જે નિર્દોષ છે એની પ્રત્યે તમારો જે સંબંધ એ હંમેશા નિસ્વાર્થ જ હોય. તમારે કોઈ સ્વાર્થ રાખવો હોય તોય મળે નહીં. એટલે ત્યાં પ્રેમ પ્રગટે. બાકી તો બધી વાસના છે, કામના છે, ઈચ્છા છે. એ છોકરું 2.5 વર્ષનું થાય ને, હવે આ બધાની હારે તો રાખવું જ પડે ને, એટલે નિશાળે મૂકી દેવું પડશે. હવે કેજીમાં જાય છે એટલે તમારી એની સાથેની આશાઓ બંધાવા માંડી. ભલે ઠીક છે, આપ સંપન્ન છો, આપને એવી આશા નથી કે આ સારું ભણીને સારી ફેક્ટરી બનાવશે, અથવા તો સારું કમાશે, અથવા તો સારી જોબ મળશે અને એ પૈસા મને મળશે. આવી આશા કદાચ તમને ન હોય, પણ એ સારું ભણે ત્યાં તમારો સ્વાર્થ છે. 2 જણાની વચ્ચે તમારો મોભો રહે. બહુ સારા રિઝલ્ટ આવ્યા હોય ને એ જ મૂકે સોશિયલ મીડિયામાં. બાકી તો B1 હોય ને તોય કોઈનો ફોન, અમારે A1 છે, વાંધો નથી. બાળકો બધા A1 જ હોય. કારણ કે હવે જે બધા રામ પ્રગટે છે ને, they are all advanced. એ બધા એડવાન્સ છે.